ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BASMનું પેપર લીક થતાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના BAMSની પરીક્ષાનું પેપર લીક થયું હતું, જેના અનુસંધાને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પરીક્ષાના લીક પેપરના દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। વારંવાર આવી ઘટના રાજ્યમાં બનતી રહે છે। અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જરૂરી કડકમાં કડક પગલાં લેવા સમગ્ર ગુજરાત। આજે ઘણી રજૂઆત હતી। આજે જામનગરમાં જે BAMS નું પેપર જે લીક થયું છે તેના બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। એમનો મીડિયાને 6 વર્ષમાં ગુજરાતમાં અનેક પેપરો જે લીક થયા છે તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે। છોકરાઓની પાસેથી નવા માણસોએ વચેટિયાઓએ પૈસા લઈને પેપર ફોડવાનું કૌભાંડ જે કર્યું છે તેની ઉપર તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવી ઘટના બીજી વાર ન થાય તેવી માંગણી કરવા આવ્યા હતા। આગળનો કાર્યક્રમ શું રહેશે? આગળમાં કાર્યક્રમમાં જો રજૂઆતને ધ્યાનમાં લેવા નહીં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે।